માટે ખેડૂતો લાઇનમાં હેરાન। સોનગઢના અંતરિયાળ વિસ્તારોમાંથી સવારે 5 વાગે ખેતર છોડીને રજૂઆત। ખેતીનું સિઝન ચાલી રહ્યું છે ત્યારે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અનેક ગામડાઓમાંથી ખેડૂતો યુરિયા ખાતર માટે લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। સવારના 5 વાગ્યાથી લઈને સાંજ સુધી ખેડૂતો ખાતર માટેની રાહ જુએ છે। મળતું ખાતર પણ નિયમિત નથી અને મળ્યું તો પણ પૂરતું નથી। ખાસ કરીને સોનગઢના અંતરિયાળ વિસ્તારમાંથી આવતા ખેડૂતોએ ફરિયાદ કરી છે કે તેઓ સવારે વહેલા આવી જાય છે અને બપોર સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં ખાતર મળવાનું આશ્વાસન આપવામાં આવે છે, ખાતર મળવાનું નથી। આ સ્થિતિએ તંત્ર તરફથી કોઈ ચોક્કસ વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કેટલાક ખેતી મંડળો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે કે ખાતર માટે ઓનલાઈન ટોકન હોવા છતાં ખરીદીમાં અડચણ આવે છે। સ્ટોક પૂરતો નથી હોવા છતાં ખેડૂતોએ બોલાવવામાં આવે છે। ખાનગી વેપારીઓ દ્વારા ખરાબ શરતોમાં ખાતર વેચાણ થાય છે। હવે ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક રીતે ખાતર વિતરણમાં પારદર્શકતા લાવે, શેડ્યુલ મુજબ વિતરણ કરે અને અંતરિયાળ વિસ્તારના ખેડૂતો માટે સ્પેશિયલ કેમ્પો છે। જ્યારે ખેડૂતો દેશની આર્થિક રીઢ છે ત્યારે એમને હેરાન કરવું એ માત્ર રાજકીય નિષ્ફળતા નહીં પણ સામાજિક જવાબદારીમાંથી પણ પલાયન છે। આવા પ્રશ્નો પર તાત્કાલિક કડક પગલાં જરૂરી છે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ।